કરી જાતી જવાય ને કરી દે. પછી પહેલી વાર આમાં બેનું રોકાવા આવ્યું છે. કોઈ દી છે ને રોકાવા નતા લી વાર હવારથી સાંજ સુધી જઈવા છો ઓમ તો નહીં જ ઈ કે આ તો આલો બધે ભેગા થાય. જો એક બેનની ન્યા તો મેરેજ છે એટલે ઈ તો ન આવી શકે અને એક બેનની ન્યા આવે છોકરાને પતંગ ચગાવવાની એટલે કે હું ન આવી શકું. એટલે આ બે બેનો આવ્યું છે જો અને ઘરા ઘરા આવ્યા છે એવું છે. ઘરે કીધું આવો આવો બેન. બાકી કોઈ દિવસ જો આવે ખરી 2-3 કલાક બેસીને પછી વયા જાય. તો જો આ કાર્યક્રમ જો બધા સુધારે છે જો. જો આ શું કરે છે અને શું કહેવાય ચણા કહેવાય પોપટા કહેવાય જીંજરા કહેવાય. અમે તો પોપટા કહેતા આને અને આ લોકો જીંજરા કહે. કા શું કહો તમે જીંજરા કહો ને મમ્મી આ ચણા લીલા ચણા અમે હવે તો ચણા કહી છે. બાકી અમે તો હવે ચણા કહી. ના ને જો મરચા સુધારવા બેહી ગયા છે. બેન ભજીયાની ચટણી બનાવે જો. ભજીયાની ચટણી ખાવી આવી જાજો. અત્યારે જો રીંગણાનું શાક બનાવવાનું છે, એક વટાણાનું શાક છે. આ બધું અલગ અલગ છે અને સાંજે ભજીયા બનાવવાના છે. તો ભજીયાનું કામકાજ થોડું થોડું ચાલુ કરી દીધું છે એટલે બપોર પછી એટલું કામ આપણે ઓછું. તો વિડીયોમાં છે ને છેક સુધી બન્યા રહેજો. જો વાડીએથી ફૂલ આવી ગયા છે ભગવાનને ચડાવવાના. જો કેટલા સરસ ફૂલ છે. જો આ બધા ઉત્તરાયણના સાંજ થઈ ગઈ છે ને બધા બેસી ગયા છે. અમે બેન ને બધા પતંગ ચગાવીને આવી ગયા. કા નીચે આવી ગયા હો. ઠંડીના નીચે બેસી ગયા છે. ઠંડીના નીચે આવી ગયા છે ને આ અમારા ભગવતી બેન ફૂલ જો ફૂલ ભરશું જો ફૂલ ભરે છે. ભગવતી બેન ચપલા ભરવા માંડ્યા છે ભગવાનના ફૂલના. બધા અલગ અલગ લઈ જાય કેમ કે સરસથી તાજા ફૂલ છે. જો જો આ ફૂલનો બેનું એ ભાગ પડ્યો. એ કે હાલે હવે ભગવતી બેન શાકભાજીનો ઠેલો ખોલે છે. હો ભાઈ વાડીએથી લઈ આવ્યા છે અમારા. આવી જાવ ગોપાલદાસ. ઈ માવો ખાય છે. જો આ મૂળા ધાણા ભાજી જો કેવી સરસ છે. અમાર ફેવરિટ માં ફેવરિટ બાની ધાણા ભાજી છે. જો આ બધું ટમેટા છે કાચા. કારેલા છે હો ભાઈ. મરચા રીંગણા જો મરચા છે કારેલા છે અરે રીંગણા થાય એવું છે કાચા ટમેટા છે પાકેલા ટમેટી છે બધું છે. જો મૂળા છે દાણા ભાજી છે અને વાલ છે. આમ જો હા ભાઈ આ રીંગણા છે ને આ રાખી દો ત્રણે ઘરનું કાલ શાક તો કાલ કારેલા. જો કાલે અમારો પ્રોગ્રામ થઈ ગયો કારેલા ના શાક નો. કા કારેલા શાક ભગવતી બેન કે અમને મોકલતા નહીં. અમારે કોઈ નો અમાર બેન ની વાડીએથી બધું શાકભાજી આવી ગયું છે. તમારે બે ઘરના મૂળા લઈ જાવ. કેમ તમે મૂળા નથી ખાતા? જો સરસ થી બદામ પાકેલી છે. જો પ્રકૃતિ બેન બદામ ખાવા મળશે. જો અને એના પપ્પા તો જો થાકી ગયા. ઈ કોઈ બધા એમ કે વિડીયો બોલે કેમ નહીં હું જ કેમ કરે. મારા કાચા ટમાટા કોઈ નથી પાકેલા છે કાચા છે મારે કોઈ નથી.
બાકી આ રીંગણા કરવું છે તો જો આ કાચા ટમેટા શું થાય ભગી? સંભારો થયો મસ્ત ખટ મીઠો સંભારો થાય. કાચા શાકે થાય સરસ કાચા સંભારો. શાકે થાય સરસ થી કા? સરસ થાય. આ મસ્ત હવે આપણે લોટ ઓલા શું કહેવાય ચણાનો લોટ ભરીને કરીએ ને. અમાર સંભારો જે તમને કર્યો તો જો બધાય છે ને હવે બેસી ગયા છીએ. ફૂલ આપણે વાડીએથી આવ્યા એ બધા અલગ કરી લીધા, શાકભાજી આવ્યું છે એ અલગ કરી લીધું, અને હવે છે ને ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે. તો ભજીયા બનાવવાના છે. તો જોવો ચાલો હવે ભજીયામાં બધું સુધારી લીધું છે, ચાલો બતાવું. તો આ મરચાંની આપણે કટિંગ કરી લીધું છે. ત્યાર પછી મેથીની ભાજી આપણે સરસથી સુધારી નાખી છે. અત્યારે શિયાળામાં તો તમને ખબર છે કેવું સરસ આવે. મરચાંની કટકી કરી નાખી છે, તીખા તીખા મરચાંના ભજીયા ખાવાનું બહુ જ મન થયું છે આ શિયાળામાં. ધાણા ભાજી મસ્ત સુધારી નાખી છે, ચણાનો લોટ ચાળી નાખ્યો છે, અને આપણે જો ભજીયાની તૈયારી કરવાની છે. ઠંડી કે મારું કામ. ઉત્તરાયણ આપણી જસ્ટ 2025ની પૂરી થઈ ગઈ છે. હવે આવશે 2026ની, 1 વર્ષની ફાઇનલી વાર છે હજુ. 2025ની તો બહુ મસ્ત ગઈ છે, 2024ની પણ બહુ જ સરસ ગઈ હતી. અને હવે આપણે બનાવવાના છે ભજીયા. અને હમણાં અમારે ટૂંક સમયમાં અમારી ભાણકીના મેરેજ છે, તો બધા છે ને એ વિડીયા જોઈ લેજો. બધા વિડીયા બનાવવાની છું એટલા માટે. અને જો સરસથી બધું મરચાના ભજીયા કોને કોને ફેવરિટ છે એ મને જરૂરથી જણાવજો. જો મરચાના ભજીયા મારા ફેવરિટ છો ભાઈ. મને તો તીખું અમથું બહુ જ ભાવે. તીખું ભાવે પણ પછી પેટમાં દુખે, પણ ભાવે છે એ કોને કેવું. તો જો ફાઇનલી રેડી થઈ ગયું છે. અને હવે છે ને આપણે અમારે નીચે ગેસ રાખેલો છે, ત્યાં ભગવતીબેન સરસથી ભજીયા બનાવવાના છે. તો વિડીયોમાં બહીના રહેજો મારા ભાઈ. ભગવતી બેને શાકભાજીમાં PhD કરેલું છે. જો કે ટમેટા પાકી જાય. જો આ લીલા લસણના ભજીયા બનાવવા છે, લીલા લસણ સુધારે છે જો. અને આપણે લીલી ડુંગળીના ભજીયા બનાવવા છે, લીલા લસણના ભજીયા બનાવવા છે. ના ભગવતીબેન જો સુધારે છે. ભજીયા ભગવતીબેન જ કરવાના છે. જો ભજીયા બનાવવાના ચાલુ કરી દીધા છે. હવે ચણાના લોટના ભજીયા. ચણાનો લોટ બધાને ફેવરિટ હોય છે, એમાંય ઠંડીના ભજીયા હોય ને તો બધાને બહુ જ ભાવે. તો જો મેથીના છે, પછી લસણ ડુંગળીના છે, કટકીના છે, ચીરિયાના છે, એ બધા ભજીયા બનાવવાના છે. ને ભગીબેન જો ભજીયા બનાવવા બેસી ગયા. પહેલાં બધા કે હું લોટ બાંધી લઉં પછી ભજીયા બનાવું એ કે. જો બધા વેઇટિંગમાં બેસી ગયા છે. હમણાં જમવા બેસવાનું છે, ભજીયા બની જાય ને એટલે. ભગીબેન ભજીયા બનાવે છે. જો લોટ બાંધે છે, આ રીતે લોટ બાંધે ને ભગીબેન એટલે સરસથી પોચા એકદમ ભજીયા બને. જો નિમક નાખ્યું, હાજીના ફૂલ, લીંબુ અને પાણી. ત્યાર પછી હવે એ ચણાનો લોટ નાખશે. એવું સરસથી ભજીયાનો પ્રોગ્રામ છે. આજે ઉત્તરાયણની સાંજ થઈ ગઈ છે, અને આજે આપણે ભજીયા બનાવવાના છે, અને બધાને ભજીયા ખાવાના છે. જો હજી લોટ બંધાઈ જાય ને ત્યાર પછી ભજીયા બને. લોટ બાંધવાની જ ખૂબી હોય. ભજીયાનો લોટ આપણે કઈ રીતે બાંધીએ ને તો જ ભજીયા પોચા થાય. સેજ એવો જો એવી રીતના લોટ બાંધીએ ને, બધા આ રીતે લોટ બાંધજો એટલે ભજીયા તમારે એકદમ થશે પોચા. જો મેથી એમાં ઉમેરી દીધી છે, ને તેલ હવે આપણું ગરમ થઈ ગયું છે. મેથીના ભજીયા જો સરસથી પહેલાં તો છે ને આપણે ચીરિયાને એકદમ કડકડિયા ભજીયા છે ને બધાને ભાવતા હોય છે, તો પહેલાં તો એ ભજીયા બનાવે છે.
જો આ બધા ભજીયા બની જાય ત્યાર પછી હવે બધા જમવા બેસી જાશું. જો એકદમ ચડે છે. આ લોટ બાંધે છે મેથીનો, એટલે મેથીના અલગ બધા અલગ અલગ લોટ બાંધીએ ને અને હવે બધા છે ને જમવા બેસી ગયા છે. જો ભજીયા કરવા શેરી કે આપણે આવીને ભજીયા કરશું મમ્મી કે જો આ રીતે બટેટાની પતરીના પણ કર્યા છે. ચિપ્સના ભજીયા કહેવાય. ચિપ્સના ભજીયા બનાવ્યા છે. તો ચાલો બધાને ભજીયા ખાવા હોય એ આવી જાજો બધાય ભજીયા ખાવા માટે. તો તમને અમારો ઉત્તરાયણના ભજીયાનો પ્રોગ્રામનો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. બસ આવા નવા નવા વિડીયો અમે છે ને અપલોડ કરતા હોઈએ છીએ. તો બસ સાથ સહકાર આપજો, સપોર્ટ કરજો. અને ચેનલને જો તમે વિડીયો જોયો હોય અને ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય, એટલે વિડીયાને લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરી દેજો. તમને આવા નવા નવા વિડીયા જોવા ગમતા હોય તો જરૂરથી મારી ચેનલને વિઝિટ કરતા રહેજો. બસ આવા નવા નવા વિડીયો અમે મૂકતા રહેશું. તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને પૂરો વિડીયો જોયો છે એ માટે બધાને થેન્ક યુ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કાલે પાછા જલ્દીથી ચેનલમાં આવી જાજો. નવો વિડીયો મૂકવાના છે એટલા માટે જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. બાય બાય.